આપનું સ્વાગત છે। ખેડ બ્રહ્માના દામાવાસ કંપા ખાતે પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો। ખેડ બ્રહ્મા તાલુકાના દામાવાસ કંપાની શ્રી નિર્મળ હૃદય સારસ્વત મંડળ સંચાલિત શ્રી NP ધોળુ જ્ઞાન તીર્થ અને શ્રીમતી RM માંકાણી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના પટાંગણમાં BK પ્રજાપતિ સાહેબ પ્રિન્સિપાલ ITI ખેડ બ્રહ્માની અધ્યક્ષતામાં પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો, જેમાં દેવીનગર પ્રાથમિક શાળા દામાવાસ કંપા આદર્શ પ્રાથમિક શાળા અને વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આંગણવાડી બાલવાટિકા ધોરણ 1, ધોરણ 6, ધોરણ 9 અને ધોરણ 11ના નવીન નામાંકન થયેલ વિદ્યાર્થીઓને કીટ આપી ઉત્સાહભેર આવકારવામાં આવ્યા। સૌપ્રથમ મહેમાનોનું શબ્દોથી સ્વાગત અને આવકાર વિદ્યાલયના આચાર્ય દીપેશભાઈ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે મોટી સંખ્યામાં વાલીગણ, ગ્રામજનો અને શ્રી નિર્મળ હૃદય સારસ્વત મંડળના ટ્રસ્ટીગણ, ઉપપ્રમુખ માવજીભાઈ એચ પટેલ, ટ્રસ્ટી વિઠ્ઠલભાઈ એસ પટેલ, દિનેશભાઈ પી પટેલ અને દેવજીભાઈ આર પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ધોરણ 9માં કુલ 67 વિદ્યાર્થીઓ અને ધોરણ 11માં 38 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો। માનનીય અધ્યક્ષ સાહેબે પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ અને શિક્ષણની મહાનતા વિશે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા। આ સાથે રોડ સેફટીના સંકલ્પ ઉપસ્થિત દરેકને લેવડાવવામાં આવ્યા હતા અને ટ્રાફિકના નિયમો વિશે માહિતગાર કરી જાગૃત કરવામાં આવ્યા હતા। અંતે દામાવાસ કંપા આદર્શ પ્રાથમિક શાળાના આચાર્ય રામભાઈ સાહેબ દ્વારા આભાર વિધિ કરવામાં આવી। આ સાથે વૃક્ષારોપણ કર્યા બાદ SMC તેમજ SMDCની મિટિંગમાં વિદ્યાર્થીઓના અભ્યાસકીય બાબત અને યોગ્ય સવલતો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। આમાં કાર્યક્રમ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાયો। રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી, ખેડ બ્રહ્મા। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।